હવે ફલાડનો ટાઈમ થઈ ગયો, તું આ શું લઈને બેઠી છો બધી? એ આ ફરાળની જ વસ્તુ છે, ફરાળનું જ બનાવું છું. લે તમે વિડીયો ચાલુ કર્યો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મન તરંગ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જો આપણે એક નવી રેસીપી બનાવીએ છીએ ફરાળમાં લેવાય એવી. તમને બતાવું, આ બધી મારી કમ્પ્લીટ તૈયારી કરો, ખોટો વિડીયો લાંબો ન કરવો પડે એટલે આપણે આ મીઠું નાખીને આપણે માંડવીને બાફી લીધી છે. આ બાફેલી માંડવી છે, જોઈ શકો તમે. હજી પણ થોડી થોડી ગરમ છે. એટલે આપણે આજે ફરાળી ભેળ બનાવીએ લીલી માંડવીમાંથી. કેમ બનાવીએ? અચ્છા, તો આનું નામ છે ફરાળી ભેળ એમ? હા, ફરાળી ભેળ. સરસ, બનાવો બીજું હું ખાઈ લીલી આવી. માંડવી બાફીને બનાવેલી છે ફરાળી ભેળ તો બરાબર, પણ એમાં વસ્તુ કઈ કઈ પડે જો તો એ બતાવજે પેલા. વસ્તુ આપણે ફરાળમાં લેવાય ને એ જ બધી લીધી છે. હા. એક ટમેટું લીધું છે આપણે મોટું, હા. એક કાકડી લીધી છે, એક મરચું લીધું છે, એક લીંબુ લીધું છે અને એક બાફીને બટેટું લીધું છે. અને આ ચાટ મસાલો આપણે ઘરે જ બનાવેલો ને એ છે, બહારનો નથી લીધો, કારણ કે બહાર વસ્તુ કઈ આવતી હોય આપણે ખ્યાલ ના હોય, એટલે માટે ઘરે જ બનાવેલું છે. આ સંચળ લીધું છે અને આ જીરા પાવડર લીધો છે અને આ આપણો છાશનો મસાલો જે આપણે બનાવીએ ને ઘરે એ લીધો છે. બરાબર. અને આ સિંધા પાવડર છે, સિંધા મીઠું. અચ્છા, તો તમે આજે ભેળ ખવડાવશો અમને એમ ને? ફરાળી ભેળ. સરસ, લ્યો બનાવો બીજું હું ખાઈએ, આજે ચાખીએ. હવે આપણે માંડવીના બી ફોલાઈ ગયા છે, એમાં સૌ પ્રથમ આપણે બટેટું નાખશું. પછી આપણે નાખશું એમાં કાકડી. હવે આપણે એમાં નાખશું લીલું મરચું, જે આપણે કટિંગ કરીને રાખ્યું છે ને એ જ. હવે એમાં નાખશું આપણે ટમેટું. એમાં આપણે થોડા નાખશું લીલા ધાણા, થોડા રાખશું. પહેલાં આપણે એકવાર એમને મેળવી લેશું બધું. હા, આ રીતે બધું ભેરું કરી લીધું. હવે એમાં આપણે કરશું મસાલો. સૌ પ્રથમ આપણે નાખશું સિંધા મીઠું. આજે ફરાળની અંદર આપણે સિંધા મીઠું ચાલે, પેલું મીઠું ના ખવાય. હવે એમાં નાખશું આપણે ચાટ મસાલો. એમાં નાખશું આપણે છાશમાં આપણે બનાવ્યો છે ને એ મસાલો થોડો નાખશું. હવે એમાં નાખશું આપણે બીજો એક આપણે મસાલો બનાવેલો છે, એ ફરાળમાં ખવાય એ જ છે, ઘરનો હોમમેડમાંથી આપણે બનાવીએ છીએ ને એ જ મસાલો છે. હવે આપણે નાખશું સંચળ. હવે બધું આપણે મેળવી લેશું, તે મિક્સ કરી લેવાનું બધું સરસ. હવે આપણે અડધી નાની ચમચી ખાંડ નાખશું, કારણ કે બહુ ખાંડામાં નહીં જોઈએ. ખાંડનો કે સાકરનો પાવડર હોય ને તો એ નાખો. મારે તો ખલાસ થઈ ગયો છે એટલે મેં ખાંડ નાખી છે, બાકી પાવડર હોય તો સરસ મિક્સ થઈ જાય. આપણે લીંબુ નીચોશું. હાલો, આ રીતે મિક્સ આપણે કરવાનું. થોડું વધારે પડતું આપણે મિક્સ કરવાનું એટલે મસાલો એકદમ બધામાં સરસ ચડી જાય. હવે આપણી ભેળ થઈ ગઈ છે તૈયાર. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટમાં ખાસ જણાવજો કે તમને કેમ લાગી. ફરી પાછા આપણે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી મને રજા આપજો.